આવી તો એને આટો બધું બનાવ ચાલુ કરી દેવાનું. અમે અહીંયા આટલા દિવસ હતા તો અમને એવું ન કીધું તારે હું ખાવું છે. પહેલી વાર તો ચીકુ આવે છે એમ નથી કીધું. અરે એવી વાત નથી. ચાલે ખાવાનું. અમે આટલા દિવસથી અહીંયા છીએ તો અમને તો એવું ન કીધું તારે હું ખાવું છે તને તારે તમે લોકો ભાવતું હોય તરત ખવડાવો. તમે મને કહેવાય હું ક્યારે ખાઉં કેટલા 5 મહિને મળી છું 5 એ દીકરો ખાવાની એટલે એને જે આ તો ભેદભાવ છે યાર, આવું ના કરાય છોકરા છોકરીનો. અરે બનાવી છાદરિયું. છાદરિયામાં જ છે. લઈ ગરમ કર દો હાથે. જાદરિયું. કાઢું ખાઈ. ગરમ કર દઉં? આ ચાદરિયું આ એવા વેજ જાદરિયું ખાયેલી છે ડાયરેક્ટ. લાવ. ગરમ કરી આપું. એને ગરમ ગરમ ખવડાવો, અમને ઠંડો ઠંડો તારે ખવડાવો. ઠંડુ જ ખાવાનું. ઓલી બેન ખાય અમે બદામ શેક ખાઈને આવ્યા હા, એકલા એકલા હા તો એ તો એવું જ ને પછી. એવું ના ચાલે યાર. એકલા એકલા તો કોઈ વસ્તુ નહીં ખાવાની. આપણા જીવનમાં એકલું રહેવાનું જ નથી. આપણે બધા ફૂલ ફેમિલી વાળા માણસો છે. આપણે જે કાર્ય કરીએ બધા ફૂલ ફેમિલીમાં જ કરવાનું. હા હા હા, ફૂલ ફેમિલીમાં જ કરવાનું છે. સવાલ જ નહીં ને. આપણને ન ગમે. પણ કેટલું લણ નાખવું છે? આ તો તીખા શાકમાં નાખવાનું છે. બે શાક બનાવે છે ઘરમાં. ખાધોકડા છે બધા, ખા ખા જ કરે છે હરાવ. લાવો તો પાર્ટી લાવો હેપી બર્થડે સરકારી બર્થડે સરકારી પપ્પાનો બર્થડે આજે. હેપી બર્થડે. લો લો મી આવી ત્યારે તો લોકો બર્થડે વિશ કરો છો હું અમે હવાનું બર્થડે વિશ કરી દીધું. બર્થડે છે તારા પપ્પાનો એટલા માટે હું જીગું એટલે જ આવે છે. તને ખબર હતી તારા પપ્પાનો બર્થડે છે એમ બધા? એ તો મેં કીધું ત્યારે એને ખબર પડી કે પપ્પાનો બર્થડે છે. પેલા એને ખબર હોય. બધા પેલા મેં જ કીધું હતું. ઉતાવળમાં હાંજે કેટલા 1 વાગે તમારી નીંદર આવી પછી ખાસ ઉઠીને તરત બહાર આવી અચ્છા, અમારું ઘર આ મંદિર છે. અમારું ઘર છે, હોલ છે, પછી આવી જાય રૂમ. મમ્મા કાલે હા આ કાલ આમ ખાલો એલો છે એલો આમ છે એવો મસ્ત મસ્ત છે. ગણભાઈ શું ખાય છે? આમ. એવું કોણ ખાય? એ અમે યમી યમી. યમી યમી મેં કીધું જલેબી ફાફડા કઈ ખાવું હોય તો લે ગયડું ખાય તો પછી હંસુભાઈ નું ઘણું બેહી જાય છે. ચાલો બેસ જાઓ. આમ આમ કોને ખાવાનું છે? આમ ચાલો મારે 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 મમ્મમ મમ્મમ એક બિલાડી હે અહીંયા મમતા ફોનમાં વાત કરે છે. ચાલો આજે આમ ખાઓ. ધીરે ધીરે એને વાત કરી લેવા દે. થોડી પર્સનલ વાત છે એની. કાંઈ નથી થયું. એ વાત કરો. વાત કરે છે તો વાત કરવા જાય ને. ઓલો પાછો ફોન જોઈ જાય તો રોવે. ફોન જોવે એટલે ગાંડો થાય. કેરી થોડી મરાઠું હોય એને કાઢી છે. વાહ હતી. હા, કેળા ખાય. બધું ભાણાને જ ખવડાવવાનું, મામાનું તો કઈ ખવડાવવાનું નહીં. મામાના ઘરે ભાણો આવે છે. મામી આવ્યા પછી તો તકલીફ એ તકલીફ. મામી હજી આવી નથી, મામી ગોતવાની બાકી છે હજી. મામી મળી જાય. મામી આવ્યા પછી તકલીફ જ છે કે કા મામીને પૂછીને જ ભાણાને તેરાવજો એમ કહી દે. કે મામી હારી જ આવશે, જાય ગમે ઈ આવશે ને ઈ. કેવું મોટો અમે તો પછી આપણે રીલું બનાવી મૂકશું. મામા મામા કે છે ભાણા વેકેશન પર આવી જા. ભાણા કે છે નહીં આવે. પેલા મામીને પૂછી લો. તમારો ભાણો આવીને બધું તોડફોડ કરીને વયો જાય છે ચલો લ્યો ચલો ચલો આમ ખાલો આવતા વર્ષે મામી લઈ આવજો. કેવું મનસુભાઈ? આમ ખાલો આમ ખાલો આમ ખાલો. માનું થઈ જાય એટલે મામી આવી જ છે. હા, ધ્યાનમાં વચપતી જવાની. કેવું મોટા અમે હવ